શું તકલીફ થઈ તેજભાઈ? સાહેબ મને લગભગ 7-8 વર્ષથી કમરની તકલીફ છે. હા. અને એમાં કેવું કે અચાનક જ દુખવા આવે. હા. અને 7-8 દિવસ દુખે. પછી ઓલો દેશી ટચીક ટળાય એટલે મટી જાય. સાવ મટી જાય? સાવ મટી જાય. વચ્ચે કઈ તકલીફ જ ના, પછી કોઈ તકલીફ જ નહીં. પછી પાછું અચાનક દુખાવો આવી જાય. અચાનક દુખાવો આવી અચાનક જાય. આવી જાય. એવું કઈ ખરું શું કરવાથી દુખાવો આવે? 2-4 વખત મેં માર કર્યું તો એમાં થોડું ઘણું વજન લેવાથી એવું લાગે. વજન ઉપાડવાના કારણે ઓવરલોડિંગ કામ હા, કરવાના overloading કારણે કામ. ઓવરલોડિંગ. મોટા ભાગે આ તકલીફ તમને મોસમમાં થતી હશે. આ મોસમમાં આ થાય. મોસમમાં આ મોસમમાં. આ મોસમમાં થાય એટલે મગફળીની સીઝન હોય ત્યારે, હા, સીઝનનો ઘઉંની સીઝન હોય ત્યારે. ત્યારે વધુ. અત્યારે કેવી દુખે? અત્યારે બહુ ઓછી દુખે, પણ આ 4-5 દિવસ પહેલા તો કેવું છે કે ના બેસાય, ના ઊભું થવાય, ના ઊભું રહેવાય, ના ચાલી શકાય. સૂતા હોય તો બેઠું થવું હોય તો 4-5 ટેકા લેવા પડે. અચ્છા. એટલી બધી તકલીફ. હવે હિતેશભાઈ નો એક્સરે છે, અત્યારનો રિસેન્ટ એક્સરે છે. એ એક્સરે પ્રમાણે આપણે જોઈએ ને તો એને ક્રોનિક રાઈટ બાજુ સ્કોલિયોસિસ છે. એના કારણે એને રિકરન્ટ લોઅર બેક પેઇન થાય છે. એ છે અહીંયા થોડુંક આયન છે, અહીંયા EX છે, અહીંયા જે L5 છે એ PLI છે. એના કારણે આ બધી તકલીફ છે એટલે થોડુંક થાય છે. પણ એ બધું એના કારણે રેડિએટિંગ પેઇન નથી, માત્ર ને માત્ર સિમ્પલ લોઅર બેક પેઇન છે. એ થોડુંક છે. સરખું કરીએ ચાલો. તમને જે તકલીફ છે ને એને અમારી ભાષામાં સિમ્પલ લોઅર બેક પેઇન કહેવાય. સિમ્પલ એટલે કોઈ ગાદી ખસી નથી, કોઈ નસ દબાણી નથી, કોઈ તકલીફ નથી. આ દુખાવો સ્નાયુનો દુખાવો છે. બરોબર. સ્નાયુનો દુખાવો એટલે કોઈ ગાદીનો મણકાનો એનો કોઈ તકલીફ નથી. થોડુંક એલાઇનમેન્ટ ચેન્જ થાય ને એટલે આ સ્નાયુનો દુખાવો થાય. દરરોજ કસરત કરવી આ બહુ જરૂરી છે. અથવા દરરોજ કામ કરો, વાઢો તો દરરોજ વાઢો, કામ કરો તો દરરોજ કામ કરો. બરોબર. રોજે થોડુંક રોજ કઈ કામ નહીં કરવાનું. મોસમમાં ધડબડાટી બોલાવી કસરત હું તમને બધી શીખવાડીશ. પણ મેઇન વસ્તુ એ છે કે આપણા કોર મસલ પેટના અને કમરના આ સ્નાયુઓ બધા મજબૂત થાય ને એ કસરત કરવા. એટલે આ જે લોકો છે કે જેને આ તકલીફ છે એને કોઈ એવી કસરત નથી કે નહીં કરવાની, બધી જ કરવાની. સાયટિકા હોય ને એને અમુક કસરત કરાય, અમુક ના કરાય. ઘણી વખત અમે શું કે ફ્રી હોઈએ ને તો
નજીકમાં ક્યાંય દેવસ્થાન હોય હા તો ચાલીને જવાનું. ચાલીને 40-50 હા. કિલોમીટર ચાલી જાય તો એમ કોઈ તકલીફ ના એમ તકલીફ નથી, તમે વાંકા વળીને વજન ઉપાડશો થાય. ત્યારે જ થાય ત્યારે જ તકલીફ પડશે. ત્યારે કમરને થાય. તકલીફ વાંકા વળવામાં જ છે થાય છે 100%. અને વજન ઉપાડવામાં, આ બેમાં કમરને તકલીફ થાય. ત્યાં સુધી આખી જિંદગી કરશો કાંઈ નહીં થાય. નહીં, નહીં. એટલે કમરને મજબૂત કસરતથી થશે. ચાલશો તો કમર મજબૂત નથી થતી, પગ મજબૂત થશે. થાય છે. કમર મજબૂત એના માટે કસરત જ કરવી પડે. અને કઈ આ સ્નાયુ મજબૂત કરે. બીજું કહો. ભાઈ બીજું complete થઈ. મેઇન વસ્તુ એ છે કે આપણી આ સારવારની પદ્ધતિ એ છે કે તમે ઇન્જેક્શન લો ને તો એટલું ઝડપથી સારું ના ના, સર, 100% આભાર તમારો. ના મજા.